વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ધર્મકુળમાં ગાદીની સ્થાપના પહેલેથી જ થઈ ચૂકેલી હતી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો આપણા સંપ્રદાયમાં એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક તાર્કિકો એવા છે કે જેઓ કોરા તર્કો લાવીને એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણે ગાદીની સ્થાપના કરી જ નથી, આ તો બધું પછાડથી ઉપજાવી નાખેલું છે. તો એવા લોકોને હું આ પ્રવચનમાં શ્રાદ્ધની અંજલિ આપું છું. શ્રદ્ધાની અંજલિ નથી આપતો, પરંતુ શ્રાદ્ધની અંજલિ આપું છું. શ્રાદ્ધની અંજલિ એટલે માટે કારણ કે એ લોકો શાસ્ત્ર જ્ઞાન શૂન્ય અને મૃતક જેવા છે, અને મૃતક પછાડી શ્રાદ્ધમાં તર્પણ કરવામાં આવે છે. તો આ વિડીયોમાં, આ પ્રવચનમાં હું એ લોકોને શ્રાદ્ધની અંજલિ આપું છું. સત્સંગી જીવન ગ્રંથ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક અતિશય માન્ય પ્રબંધ છે, જેના પ્રથમ પ્રકરણમાં કથા આવે છે કે અસુરોના ત્રાસથી અતિશય ત્રાસી ગયેલા ધર્મદેવ અને ભક્તિ માતા પ્રયાગ ક્ષેત્રમાં જાય છે, અને પ્રયાગ ક્ષેત્રમાં એમને ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીનો ભેટો થાય છે. રામાનંદ સ્વામીમાં સાધુને લાયક સમસ્ત સદગુણો જોઈ ધર્મદેવ અને ભક્તિ માતા રામાનંદ સ્વામીનો આશ્રય કરે છે, અને રામાનંદ સ્વામી ધર્મદેવ અને ભક્તિ માતાને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાથી અલંકૃત કરે છે, અને ઉદ્ધવ સંપ્રદાયની સંપૂર્ણ રીતભાત સમજાવે છે. અને પછી રામાનંદ સ્વામી ધર્મદેવને કહે છે કે હે ધર્મ, હવે તમે ઘરે જાઓ અને ઘરે જઈને ભાર્યા સાથે તમારે મેં ઉપદેશ કરેલા અષ્ટાક્ષર મહામંત્રનો સદા જપ કરવો, અને આશ્રય કરવા ઉદ્યમી થયેલા મુમુક્ષુ મનુષ્યોને અધિકારને અનુસારે તમારે મેં ઉપદેશેલા 2 અષ્ટાક્ષર મંત્રનો દીક્ષા વિધિથી ઉપદેશ આપવો. સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 16મા અધ્યાયના 44મા શ્લોકમાં આ વચન છે. ગૃહમ ગત્વા સભાર્યસ્ત્વમ મહામંત્રમ જપહે સદા ઉપાદેશેશ્ચ આશ્રિતેભ્યો યથા યોગ્યમ મનોદ્વયમ. આ પ્રમાણે રામાનંદ સ્વામીએ ધર્મદેવને, મુમુક્ષુને પોતાની પાસે આવે તો એને મંત્ર દીક્ષા આપવાની આજ્ઞા કરેલી છે. આ જ વાતનું વર્ણન ભક્ત ચિંતામણી પ્રકરણ 13 ચોપાઈ 23 થી લઈને 29માં નિષ્કુળાનંદ સ્વામીએ પણ કરેલું છે. ત્યાં સ્વામી કહે છે, આવે મુમુક્ષુ જીવ કોઈ પાસરે, આપી ઉપદેશ તાળજો ત્રાસરે, એને
મહામંત્રનો જે જાપ રે તમે કરજો નિરંતર આપ રે વળી શ્રી કૃષ્ણના જે બે મંત્ર રે જોઈ મુમુક્ષુ કહે જો નિરંતર રે બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય જે હરે શત શૂદ્ર ને સ્ત્રીઓ તે હરે કહેજો મંત્ર પ્રથમનો તેને રે ભવ સાગર તરવા એને રે કરતા એહ મંત્ર નિત્ય જાપ રે થાય અધિકારી નર આપ રે ત્યારે બીજો મંત્ર તેને કહેજો રે એવી રીતે ઉપદેશ દેજો રે પડે તમારે જો કાંઈ દુઃખ રે તો થાશે મહામંત્રથી સુખ રે કરજો જાપ તો શ્રી કૃષ્ણ દેવ રે દેશે ઇષ્ટ સિદ્ધિ તત ખેવ રે રામાનુજના ગ્રંથ જે હરે તમે સર્વે ભણજો તે હરે ગીતા ભાષ્ય આદિ ગ્રંથ તે મારે શ્રી કૃષ્ણનું મહાત્મ્ય છે જે મારે કર જો કથા તેની અહો નિસરે એવો આપ્યો ગુરુએ ઉપદેશ રે પછી ભક્તિ ધર્મ આવ્યા ઘેર રે કરે કૃષ્ણ ભક્તિ રૂડી પેર રે આ પ્રમાણે ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રામાનંદ સ્વામીએ ધર્મદેવને મંત્ર દીક્ષાનો અધિકાર આપેલો હતો અને એ પ્રમાણે અયોધ્યા જઈ ધર્મદેવ અને ભક્તિ માતા પ્રેમપૂર્વક ભગવાનની ભક્તિ કરતા થકા એ મંત્રોનો જપ કરતા હતા અને પોતાની પાસે આવતા મુમુક્ષુઓને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા આપતા હતા જેનું વર્ણન સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 29મા અધ્યાયમાં કરવામાં આવ્યું. આ પ્રમાણે રામાનંદ સ્વામીએ પ્રથમથી જ ધર્મકુળમાં ગાદીની સ્થાપના કરી દીધી હતી અને એટલે માટે આપણા સંપ્રદાયના એક માન્ય પ્રબંધ હરિલીલા કલ્પતરુ જે ગ્રંથનું પ્રમાણ આપણે વિરોધા અધિકરણ ન્યાયથી લઈએ છીએ એ ગ્રંથમાં ધર્મદેવને આચાર્ય તરીકે સંબોધેલા છે. જેમ કે શ્રી હરિલીલા કલ્પતરુ સ્કંદ 2 અધ્યાય 24 શ્લોક 37 અને 42 કાશીપુરીના પંડિતો કાશીના રાજાને કહે છે સ વિપ્રેન્દ્રો અષ્ટિ મતિમાન સર્વ આચાર્ય શિરોમણિ નાના દુર્બોધ સદ્વિદ્યા મહાસાગર પારગાહ તથા સાંપ્રત મેરવોર્વ્યામ શત્રુ મિત્ર સમત્વયોગ આચાર્ય લંકૃતિર્ન્યાયમ સ વિદત્તે મહામતિઃ. અર્થાત કે અયોધ્યામાં રહેતા આચાર્ય શ્રેષ્ઠ ધર્મદેવ નામના સમર્થ પંડિત છે. વિપ્રેન્દ્ર તે ધર્મ બહુ બુદ્ધિવાળા સર્વ આચાર્યોના શિરોમણી વિવિધ પ્રકારની ન જાણી શકાય એવી સદ્વિદ્યારૂપી મહાસાગરના પારને પામેલા છે. આ પૃથ્વીમાં મહાન આચાર્ય ધર્મદેવ શત્રુ મિત્રમાં સંપણે વર્તે છે. તેથી તેમનો યશ સર્વત્ર પ્રસરેલો સંભળાય છે તેમજ તેમના સદગુણો સર્વત્ર વ્યાપેલા સંભળાય છે. તેથી હે મહારાજ, સત્પુરુષોએ માનેલા ધર્મદેવને અહીંયા બોલાવીને યથાર્થપણે દ્વૈત અને અદ્વૈત મતનો સિદ્ધાંત તમે જ કરાવો. આ પ્રમાણે કાશીના પંડિતોએ ધર્મદેવને આચાર્ય નહીં પરંતુ આચાર્યોના પણ શિરોમણી તરીકે બિરદાવેલા છે. આમ રામાનંદ સ્વામીએ પ્રથમથી જ ધર્મ કુળમાં આચાર્ય પદ સ્થાપી દીધેલું હતું એના પ્રમાણ અહીં જોવા મળે છે. કારણ કે હરિલીલા કલ્પતરુમાં
દ્વિતીય સ્કંદ 24મા અધ્યાયના 37 અને 42મા શ્લોકમાં કાશીના પંડિતો ધર્મદેવને આચાર્ય તરીકે સંબોધે છે. એના પરથી સિદ્ધ થાય છે રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પ્રથમથી જ ધર્મકુળમાં સ્થાપી દીધેલી હતી. અને તે પછી ભગવાન શ્રી હરિ પ્રગટ થાય છે અને જ્યારે એવો કિશોર અવસ્થામાં આવે છે ત્યારે ધર્મદેવ ભગવાન શ્રી હરિને ઉદ્ધવ સંપ્રદાયની સામાન્ય દીક્ષા આપે છે. ભગવાન શ્રી હરિ માતા પિતાને સદગતિ આપી 11 વર્ષની ઉંમરે તીર્થાટન કરવા માટે નીકળે છે. 7 વર્ષ પર્યંત તીર્થાટન કરી લોએજ ગામ આવે છે અને પછી ત્યાંથી પીપલાણા ગામમાં નિવાસ કરીને રહેતા રામાનંદ સ્વામીની સાથે એમનો ભેટો થાય છે. 1857ના કારતક શુક્લ એકાદશીના દિવસે રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા આપે છે અને વિક્રમ સંવત 1857ની કારતક સુધી એકાદશીના દિવસે જેતપુર મુકામે રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને ધામધૂમથી ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન કરે છે. 25 વર્ષ પર્યંત ઉદ્ધવ સંપ્રદાયનું સુકાન સંભાળ્યા બાદ ભગવાન શ્રી હરિ વિક્રમ સંવત 1882ના કારતક સુધી એકાદશીના દિવસે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના પિતા ધર્મદેવે અંતકાળે જે ભવિષ્યવાણી કરી હતી, જેનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 26માં કરેલું છે. ત્યાં ધર્મદેવ પોતાના બંને પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને અંતકાળે પોતાની પાસે બોલાવી ઉપદેશ આપતા કહે છે, જેને ઉપાસું છું આઠું જામ, તેજ કૃષ્ણ આ શ્રી હરિ નામ, મારા સૂતને તમારા ભાઈ, તે છે કૃષ્ણ માનો મન માઈ, હરિ રૂપ આ કૃષ્ણ સાક્ષાત, તેની ભક્તિ કર્યો જો બે ભ્રાત, રહેજો એના વચનમાં નિત્ય, કરજો સેવા કરી બહુ પ્રીત્ય, વળી પ્રથમ તમને મેં પુત્ર કહ્યા, શ્રી કૃષ્ણ ના જે બે મંત્ર, અષ્ટાક્ષર મંત્ર પામ્યા આપ, એ પણ આના જાણી કરો જાપ, કડી અધર્મથી વધ્યા ઘણા, વેશ લઈ રહ્યા મનુષ્ય તણા, પૃથ્વીએ લોપાવી સ્વધર્મ, પાપી કરાવે છે જે કુકર્મ, તે અધર્મ તળાવશે સહુ, કૃષ્ણ ભક્તિ કરાવશે બહુ, કરશે અલૌકિક બહુ કાજ, પછી વિચારીને વર્ણી રાજ, નિજ આચાર જ પદ જે સ્થાપશે તમારે કુળે તે, એમ કરી મોટા મોટા કામ, પછી પધારશે નિજ ધામ. આ પ્રમાણે ધર્મદેવે પ્રથમથી જ પોતાના બંને પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને કહી દીધું હતું કે અગાડી જતા આજ હરિકૃષ્ણ તમારા કુળમાં આચાર્ય પદની સ્થાપના કરશે. હરિચરિત્રામૃત સાગરમાં પણ આધારાનંદ સ્વામીએ એવું લખેલું છે કે રામાનંદ સ્વામીએ પ્રથમથી જ ભગવાન શ્રી હરિને
આજ્ઞા આપેલી કે તમારું કુળ જો આ સત્સંગમાં આવે તો એને આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન કરજો. જેમ કે હરિચરિત્રામૃત સાગર પૂર 17 તરંગ 16 ચોપાઈ 18 થી 21 માં આધારાનંદ સ્વામી રામાનંદ સ્વામીના વચનોનો ઉલ્લેખ કરતા લખે છે કે રામાનંદ સ્વામી બોલ્યા કે નિર્લોભ, નિષ્કામ, નિર્માન, નિસ્વાદ અને નિસ્પૃહ એ બધા સદગુણોને વજ્રના જેવા તમારામાં દેખી તપાસ કરીને પછી મેં એટલે કે શ્રી હરિને ગાદીએ બેસાડ્યા છે. વળી તમે જેવા નિર્લોભી રહેશો તેટલી તમારી શોભા વધશે અને તમારા સગા સંબંધીના બ્રાહ્મણ ક્યારે અહીં જો આવે તો તમારે પોતાની ગાદી તેમને સોંપવી. આવી હું આજ્ઞા કરું છું, પણ ત્યાગીને ગાદી ન આપવી. આ અમારી વાતને તમારે માથે ચડાવી લેવી. આ પ્રમાણે રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને સ્પષ્ટ રૂપે આજ્ઞા કરી હતી કે અહીં જો તમારા કુળના બ્રાહ્મણો આવે તો એને તમારે ગાદીએ બિરાજમાન કરવા. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના કુળના પોતાના ભાઈના બંને દીકરાઓની સ્થાપના કરી હતી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ જેઓ સાક્ષાત શ્રી કૃષ્ણના અપર અવતાર જ હતા, તેઓએ રામાનંદ સ્વામીની આજ્ઞા મુજબ અને ધર્મદેવે જે ભવિષ્યવાણી કરી હતી તે મુજબ 1882 ના કારતક સુધી એકાદશીના દિવસે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના બંને ભાઈઓના પુત્ર અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને દત્તક પુત્ર લઈ એને પુત્રપણે સ્થાપન કરી ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર સ્થાપન કરેલા હતા, જેનું સંપૂર્ણ વર્ણન સંપ્રદાયના માન્ય પ્રબંધ સત્સંગી જીવનમાં, હરિ દિગ્વિજયમાં, ભક્ત ચિંતામણીમાં તથા અર્વાચીન પ્રબંધ એવા હરિલીલામૃતમમાં, હરિલીલા કલ્પતરુમાં તથા હરિલીલા પ્રદીપમાં ઇત્યાદિ ગ્રંથોની અંદર જોવા મળે છે. વધારે તો શું કહીએ, સત્સંગી જીવન અને હરિ દિગ્વિજય જેવા બે મહાન ગ્રંથો જે શ્રીજી મહારાજની હયાતીમાં રચાયેલા છે. તો એ ગ્રંથો કરતા પણ પહેલા મુક્તાનંદ સ્વામીએ પોતાના ગ્રંથો રચેલા છે. એમાં પણ મુક્તાનંદ સ્વામીએ ડિંડિમ ઘોષ કરીને એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રીજી મહારાજે ગાદીની સ્થાપના કરી. જેમ કે મુક્તાનંદ કાવ્યમાં ધર્મ આખ્યાન નામનો ગ્રંથ છે. એ ધર્મ આખ્યાનના 33માં પદમાં એટલે કળવું 132 પછી 33મું પદ આવે છે. તેની 6ઠ્ઠી અને 7મી ચોપાઈમાં મુક્તાનંદ સ્વામી આ ગ્રંથ એવો એ ક્યારે રચ્યો તેનું વર્ણન કરતા કહે છે કે સંવંત 1885 શ્રાવણ સુદ ત્રીજે ગ્રંથ સંપૂર્ણ થઈ રહ્યો, સુણી મહાસુખ લીજ. દુર્ગ નગરમાં પ્રેમ સુ રહીને સ્થિર વાસે, મુક્ત કહે થયો ગ્રંથ એ પુરુષોત્તમ પાસે. ભગવાન સ્વામિનારાયણની પાસે રહીને મુક્તાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1885 ના શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ ધર્મ આખ્યાન નામનો ગ્રંથ પૂર્ણ કરેલો છે. એટલે આ ગ્રંથ સત્સંગી જીવન
અને હરિ દિગ્વિજય પહેલા રચાયો છે અને એના 129માં કડવામાં મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના ભાઈના 2 દીકરાને બિરાજમાન કર્યા તેનું વર્ણન કરતા લખે છે, પુત્ર રામ પ્રતાપના નંદ રામ આદિક જેહ, એ મધ્ય અવધ પ્રસાદ નાના, જાણ્યા ગુણ નિધિ તેહ, તેમજ ઈચ્છા રામના ગોપાલ આદિક બાલ, તે મધ્ય ગુણ નિધિ જાણ્યા રઘુવીર બુદ્ધિ વિશાળ, એ બેઉને નિજ ગાદીએ બેસારિયા ઘન શ્યામ, મુક્ત કહે એમ આચાર્ય પદ આપીયું સુખધામ. આ મુક્તાનંદ કાવ્ય બહુ વર્ષો પહેલા વડતાલના પ્રકાંડ પંડિત પ્રાતસ્મરણીય હરજીવનદાસ શાસ્ત્રીએ ભુજ નગરથી છપાવીને પ્રસિદ્ધ કરેલું હતું. એ મુક્તાનંદ કાવ્ય બાળબોધ લિપિમાં હતું અને તે પછી ઈસવીસન 2005 વિક્રમ સંવત 2061 મહાસુદી પંચમીના દિવસે વડતાલના શાસ્ત્રી રામદાસજીએ એને ગુજરાતીમાં છપાવીને પ્રસિદ્ધ કરેલું. એની અંદર આ વચનો જોવા મળે છે અને એના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણે ગાદીની સ્થાપના કરેલી છે. એટલે જે લોકો એવું બોલે છે ને કે શ્રીજી મહારાજે ગાદીની સ્થાપના નથી કરી, તે લોકોએ આ શાસ્ત્રોના વચનો અવલોકન કરવા યોગ્ય. ધર્મકુળમાં ગાદી ભગવાન સ્વામિનારાયણે તો પછી સ્થાપન કરી, પરંતુ ગુરુ રામાનંદ સ્વામીએ તો આ ધર્મકુળમાં ગાદી સૌથી પહેલા સ્થાપન કરી દીધેલી હતી. ભગવાન સ્વામિનારાયણે તો કેવલ ઔપચારિકતા નિભાવેલી છે. જે લોકો એવું કહે છે ને કે ભગવાન સ્વામિનારાયણે કોઈ ગાદીની સ્થાપના કરી નથી, એ લોકોની બુદ્ધિ કલયુગના દુર્ગુણોને લઈને દૂષિત થઈ ગયેલી છે. એને પોતાની બુદ્ધિનો ઈલાજ કરવાની જરૂર છે. પહેલા એ લોકો એમ કહેતા હતા કે શ્રીજી મહારાજે ગાદીની સ્થાપના કરી નથી, અને પછી એ લોકોએ જ ગ્રંથો પ્રકાશિત કર્યા, એની અંદર જ આ વચનો જોવા મળે છે. એ લોકોએ આ વચન જે છે એ જોવા જેવા છે. વધારે કંઈક કહેવાયું હોય તો ક્ષમા કરજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.